જય ભગવાન. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી ને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થયેલી હતી. તો આ 8 સિદ્ધિ કઈ અને એમને જે પ્રાપ્ત થઈ એ 8 સિદ્ધિ એમના ભક્તને પણ આપી શકે છે, તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં અણિમા એટલે એ બહુ નાનામાં નાનું મચ્છર જેવું સ્વરૂપ ધારણ કરી શકે. મશક સમાન રૂપ કપિધરી લંકા ચલેવું સુમિર નરહરિ. હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે મચ્છર જેવું સ્વરૂપ લઈ અને અંદર પ્રવેશાયેલા હતા. બીજું મહિમા એટલે વિશાળ સ્વરૂપ ધારણ કરી શકે. જ્યારે સુંદરકાંડના સ્ટાર્ટિંગમાં એ જતા હોય છે ત્યારે વિશાળ સ્વરૂપ ધારણ કરી અને લંકીને મારી નાખે છે. ત્યાર પછી ગરિમા એટલે પર્વત જેવું વજન અને પર્વત જેટલું સ્વરૂપ. એટલે સુંદર આપણે એ લંકામાં જતાં પહેલાં પર્વત પર ચડી જોશથી પગથી દબાવે છે તે પર્વત પાતાળમાં જતો રહ્યો. પછી ચોથું છે લધિમા એટલે એકદમ હલકા ફૂલ જેવા બની શકતા હતા. પાંચમું છે પ્રાપ્તિ, એ જે ઈચ્છે એ પ્રાપ્ત કરી શકે. છઠ્ઠું છે પ્રકામ્ય એટલે એમની જે કામના હોય એ થઈ શકે. એટલે પાતાળ સુધી જઈ શકે, આકાશ સુધી જઈ શકે, પાણીમાં પણ રહી શકે, કલાકો વર્ષો સુધી પાણીમાં રહી શકે, પણ એમને શ્વાસની તકલીફ પડે નહીં. સાતમું છે ઈશી તત્વ એટલે એમનામાં દૈવી તત્વ ઉમેરાયું અને એ દેવ તરીકે પૂજાયા. અને આઠમું છેલ્લું અને અગત્યનું તત્વ છે વશિત્વ એટલે એ પોતાની ઇન્દ્રિયોને ધાર્યા સમય સુધી વશમાં રાખી શકતા હતા અને એટલે એ અખંડ બ્રહ્મચારી હતા. મન, ઇન્દ્રિયો, આંખો બધાને મનમાં વશમાં રાખી અને ભગવત ચરણમાં રાખતા હતા. એટલે જે હનુમાનજીનો સાચો ભક્ત હોય એને હનુમાનજી આવી 8 સિદ્ધિઓ આપે જો એ એના પર પ્રસન્ન થાય તો. હર હર મહાદેવ, જય હનુમાન.